વેલકમ બેક સ્ટુડન્ટ્સ. આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં જ્ઞાન સાધના પરીક્ષા 2023નું પેપર સોલ્યુશન જોશું, જેમાં આપણે મેટ વિભાગના જે 40 પ્રશ્નો કેવા પ્રકારના પૂછાય છે પરીક્ષામાં. તો આ પેપરથી તમને ફાયદો એ થશે કે તમને પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો મેટના 40 પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોવાના છે. એના પછી પણ આપણે ગણિત વિજ્ઞાનના કેવા પ્રશ્નો હોય છે, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, તો આગળ પણ એના સોલ્યુશનના વિડીયો આપણે મૂકતા રહીશું. તો આપણી ચેનલ સાથે જોડાઈ જ રહેજો. જોડાવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો શરૂઆત કરીએ. આપણે પહેલો પ્રશ્ન છે, ચંદ્ર ઉપગ્રહ તો પૃથ્વી તો શું? તો ચંદ્ર ઉપગ્રહ છે તો પૃથ્વી શું છે? ગ્રહ. મીણબત્તી મીણ તો ખાલી જગ્યા વૃક્ષ, તો આનું જે જોડકું આવશે કાગળ. કાગળ શેમાંથી બનાવવામાં આવે છે? વૃક્ષમાંથી. ગાંધીનગર ગુજરાત તો ખાલી જગ્યા મહારાષ્ટ્ર, તો ગાંધીનગર છે ગુજરાતની રાજધાની છે, તો મહારાષ્ટ્રની રાજધાની કઈ છે? મુંબઈ. એના પછી છે ઇજનેર તો મશીન, તો ડૉક્ટર, તો એન્જિનિયરનું જે કામગીરી કોના ઉપર હોય છે? મશીન ઉપર. તો ડૉક્ટરની કામગીરી ક્યાં હોય છે? મનુષ્યના શરીર ઉપર. એના પછી પ્રશ્ન નંબર 5 છે, નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ જોવા મળે છે? તેમાં જવાબ આવશે 9. એના પછી છે, નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તેમાં જવાબ આવશે વડનગર કીર્તિ મંદિર. એ ખોટું જોડકું છે. એના પછી પ્રશ્ન નંબર 7 છે, નીચેની આકૃતિમાં કેટલા ચોરસ જોવા મળે છે? તેમાં જવાબ આવશે 3. બરાબર, 7માં બી. એના પછી 8મો પ્રશ્ન છે, નીચે આપેલી સંખ્યાઓની શ્રેણીને પૂર્ણ કરો. 1, 3, 7, 13, ખાલી જગ્યા 31 અને 43. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે લોજિક બેઠે છે, પહેલામાં 2, પછી કેટલા ઉમેરવાના? 4 ઉમેરવાના, પછીની સંખ્યામાં 6 ઉમેરવાના. તો હવે કેટલા ઉમેરવાના આવશે? 8. તો 13 ને 8 કેટલા થઈ જશે? 21. તો આપણો જવાબ કેટલો આવશે? 21. નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો. મૂળાક્ષરોની શ્રેણી છે, તો એમાં જો પહેલો મૂળાક્ષર તમે જોશો તો Z, Y, X, તો હવે શું આવવું જોઈએ? W આવવું જોઈએ. એના પછી બીજો મૂળાક્ષર જોશો તો A, B, C અને D, તો આપણું પહેલું જે A છે એ સાચો જવાબ છે. એના પછી 10મો પ્રશ્ન છે, નીચે આપેલી આકૃતિમાં ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે? તો સિમ્પલ વાત છે, અહીંયા ત્રિકોણ, ચોરસ, એટલે 4 બાજુ, અહીંયા 5 બાજુ, તો હવે કેટલી બાજુવાળું આકૃતિ આવે? 6. 6 બાજુવાળી આકૃતિ કઈ હોય છે? ષટકોણ. એના પછી 11મો પ્રશ્ન છે, દર્પણ આકૃતિ, કે આ આકૃતિની દર્પણ આકૃતિ કઈ બનશે? તો સિમ્પલ એનો જવાબ આવશે ડી. કેવી રીતે? કેમ કે આનું અહીંયા જે પ્રતિબિંબ આ બાજુ મળે છે, કેમ કે અરીસામાં આપણે આ રીતે જોવા મળે, અને બાકી જે સેમ છે એમાં જ જોવા મળશે. એના પછી 12મો પ્રશ્ન, શરીરને સંબંધિત અંગ હાથ છે, તો પુષ્પને સંબંધિત ખાલી જગ્યા છે, તો 12મામાં જવાબ આવશે ડી, પુષ્પદળ. એના પછી જેમ સંધ્યા એ રાત્રિનો ભાગ છે, તેમ પાનખર એ ખાલી જગ્યાનો ભાગ છે શિયાળામાં. એના પછી 14મો પ્રશ્ન, રોડ ઉપર આવેલ 4 રસ્તા પર લગાવેલ લાઇટો પૈકી લીલી લાઇટ શું દર્શાવે છે? આગળ વધુ. 19, 13, તો 28, તો શું જવાબ આવશે? 22. કેમ કે અહીંયા 6નો ગેપ છે, તો આપણે 28ને એવી કઈ સંખ્યા લેવી કે 6નો ગેપ થાય 22. એના પછી 16મો પ્રશ્ન, સોમવાર, શનિવાર, ગુરુવાર, તો શું આવશે? મંગળવાર. તો અહીંયા 4 દિવસનો ગેપ છે, તો હવે આપણે ગુરુવાર પછી 4 દિવસનો ગેપ રાખીએ તો મંગળવાર આવશે. નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ્યના રંગોમાં જોવા મળતો નથી? તેમાં આવશે કાળો. દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે? તેમાં આવશે સૂર્ય. 19મો પ્રશ્ન, નીચેનામાંથી કયો અવયવ જુદો પડે છે? તો 19માં જવાબ આવશે એ કાન. કેમ કે આ ત્રણેય અંગો છે શરીરના અંદરના છે. નીચેનામાંથી કયું જુદું પડે છે? તેમાં જવાબ આવશે કાગળ. કેમ કે આ ત્રણેય છે લખવાના સંબંધ સાથે જોડાયેલી છે. એના પછી 21મું, નીચેનામાંથી કયું અલગ પડે છે? તો 21માં જવાબ આવશે ડી, વાદળ. એના પછી આપેલ શાકભાજીમાં નામોમાં કયું નામ અલગ પડે છે? તો 22માં જવાબ આવશે ડી, ટમેટું. કેમ કે ગાજર, આદુ અને બટાકા જમીનની અંદર થાય, ટમેટો જમીનની ઉપર થાય. નીચે આપેલા ખેત ઉત્પાદનો પૈકી શેમાંથી તેલ મેળવી શકાય? તો સરસવમાંથી તેલ મળે, બરાબર. આ 3માંથી તેલ મળી શકે નહીં, અનાજ છે. નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે? તો 24માં જવાબ આવશે સી, 1/5. એટલે કે જેની છેદમાં સંખ્યા વધારે ને એ હંમેશા નાની સંખ્યા થઈ જાય.
નીચેની પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે? તો 25માં જવાબ આવશે એ 0.1. અને પોઈન્ટ પછી જો 0 વધે તો એનો મતલબ કે એ નાની થાય અને ઓછા શૂન્ય હોય તો મોટી થાય. 3 વાગ્યાના સમયે ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે તો કેટલું હોય છે? 90°. કેમ કે 3 કંઈક આ રીતે કાંટા હોય છે. અહીંયા કલાક કાંટો હોય, અહીંયા મિનિટ કાંટો હોય 12 ઉપર. તો આ બે કાંટા વચ્ચે કેવું હોય છે? 90નો ખૂણો હોય છે. 1 લીટર બરાબર કેટલા મિલીલીટર? તેમાં જવાબ આવશે 1000. ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે કયો ખૂણો આવેલો હોય છે? એમાં જવાબ આવશે ઈશાન. નીચે દર્શાવેલ નામોની આકૃતિ પૈકી કઈ આકૃતિમાં રેખાખંડનો સમાવેશ જોવા મળતો નથી? તેમાં જવાબ આવશે વર્તુળ. એના પછી 30મો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરો. તો એમાં અહીંયા જો 8, 27, 64, 125. તો અહીંયા ઘનની શ્રેણીનો છે સંબંધ. 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન, 5નો ઘન. તો હવે કેટલાનો ઘન આવશે? 6નો ઘન. કેટલો આવશે? 216. જેમ વર્તુળનો પરિઘ હોય તેમ ચોરસને શું હોય છે? તો કે પરિમિતિ. એના પછી 32મો પ્રશ્ન, કેમલ મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવતો કયો વિકલ્પ મળે? તો 32માં જવાબ આવશે બી, SEELM, એટલે કે ABCD પ્રમાણે ગોઠવવાનું. એક લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 25મો છે તો લાઇનમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? તો 33માં જવાબ આવશે બી, 41. 1 કિલોગ્રામ લોખંડ અને 1 કિલોગ્રામ રૂ બંને પૈકીનું વજન કયું વધુ? કોનું વજન વધુ? બંનેનું વજન સમાન જ છે કેમ કે બંનેનું વજન 1 કિલો છે. ઝરણા કાવ્યા કરતાં નીચે છે, પ્રેરણા કાવ્યા કરતાં નીચે, તો સૌથી ઊંચું કોણ? તો 35માં જવાબ આવશે એ કાવ્ય. એના પછી 36મો પ્રશ્ન, નીચેનામાંથી શું જુદું પડે છે? જાન્યુઆરી, માર્ચ, ઓગસ્ટ કે એપ્રિલ? તો 36માં જવાબ આવશે ડી, એપ્રિલ. એટલા માટે કે એપ્રિલના દિવસો 30 હોય છે અને આ ત્રણેય મહિનાના દિવસો કેટલા હોય છે? 31. 1 કરોડમાં કેટલા હજાર હોય છે? તો 37માં જવાબ આવશે સી, 10,000 કરોડ. 10,000 બરાબર. કેટલા હજાર એટલે કે 10,000. 20 મીટર લાંબા વાંસના 4 મીટરના 5 સરખા ટુકડા કરવા કેટલી વખત વહેરવા પડશે? તો 38માં જવાબ આવશે બી, 4. જેમ રોગીને દવા જોઈએ તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં ખાલી જગ્યા જોઈએ તો 39માં જવાબ આવશે સી, વરસાદ. અક્ષરો મળીને શબ્દ બને તો શબ્દો મળીને ખાલી જગ્યા બને તો 40માં પણ જવાબ આવશે બી, વાક્ય. તો અહીંયા આપણે મેટ વિભાગના જે 40 માર્ક્સનું પૂછાય છે જ્ઞાન સાધનામાં એનું સંપૂર્ણ સોલ્યુશન 2023નું પૂર્ણ થાય છે. આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો આવા વિડીયો જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.